मणिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरि कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र ग्रंथ अध्याय 21 चालू है। भगवान घनश्याम महाराज बाल प्रभु अयोध्यानी भूमि पर अलग अलग मंदिरों में नित्य दर्शन करवा जाए छे। एनी कथा आगळ लखी छे। जानकी घाट प्रसिद्ध जग सुंदर सरग द्वार, विद्या कुंड विख्यात है सूर्य कुंड सुखकार। भद्रासन भली भात सुवर्ण सिंहासन पुनी, पुनीतित है प्रख्यात रत्न ही सिंहासन रुचिर। भली हनुमान गढ़ी मन भावे, सुग्रीव तिलक सुओर सुहावे। जगन्नाथ कावरिया जानो, ताकी जग्या पुनीत प्रमाणो। रहत त्यागी जन घने तिहाही, सदा होत हरि कथा जिहाही। पुण्य हल्या को मंदिर है, दिलाप सिंह गंज सुंदर है। जय सिंहपुर आदिक में झावे, जिहाँ मिली जन हरि गुण गावे। सखा को सब तीर्थ ले जावे, पुनि प्रभु की स्तुति करन सिखावे। खान पान में नहीं बहु प्रीति, रुचि त्याग वैराग्य की रीति। पढ़ी भुवन में आई अभंगा, शील संतोष संतन के अंगा। આવી રીતના બધા મિત્રોને સાથે લઈ અને જે સ્થાન બતાવ્યા ત્યાં ભગવાન નિત્ય દર્શને જાય છે। બીજું, સખા કો સબ તીર્થ ले जावे, પુનિ પ્રભુ की स्तुति सिखावे। બધા મિત્રોને પણ સાથે લઈ જાય અને ત્યાં ભગવાનને કેમ નમસ્કાર કરવા, કેમ દંડવટ કરવા, કેમ પગે લાગવું અને કેમ સ્તુતિ કરવી એ શીખવાડે છે। ત્યાં જે આ મંદિરો છે સિવાય જે છાવણીઓ છે, આજે પણ હજારો અને લાખોની સંખ્યામાં મહાત્માઓ ત્યાં બડી છાવણી, છોટી છાવણી, અલગ અલગ બધા અખાડાઓ અયોધ્યામાં છે। બહુ સાધુ સંતો મહાત્માઓ હમણાં વચ્ચે છપાયા ગયા હતા ત્યારે બધા અખાડાઓમાં ગયા હતા। બહુ તપસ્વી મહાત્માઓ હોય છે ત્યાં પણ।
જટાઓ હોય, તમે જોતા મનથી કોઈને અલગ 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 બધી રીત ભાત હોય, એની ગુરુ પરંપરામાં આવતી હોય એ પ્રમાણે બધા કંઈક ને કંઈક સાધના કરતા હોય. તો એવી છાવણીઓ એ વખતે પણ હતી, અત્યારે છે એવું નહીં. તો એવા જે સાચા મહાત્માઓ હોય, જે ખરેખર શ્રી રામ કે કૃષ્ણ કે કોઈ ઈષ્ટદેવની આરાધના કરતા હોય, કે કોઈ ત્યાગમય જીવન જીવતા હોય, કે કોઈ નિયમ પ્રમાણે રહેતા હોય, બહુ કથા વાર્તાની રુચિવાળા હોય, એવા મહાત્માઓનો નિત્ય સંગ કરતા, એની પાસે જાતા, બેસતા, એની વાતો સાંભળતા, એના દર્શન કરતા. પહેલેથી જ મહારાજનું અંગ જ એવું સાધુડિયું કહેવાય. સાધુડિયું શું કહેવાય? ઘણા છોકરાઓ ગામડા હોય ને સાધુડિયા હોય, સાધુડિયા. ગુરુજી એવું કહેતા તમે નાનપણથી જ સાધુડિયા હતા. ખબર નહીં, પહેલેથી જ ભગવું દેખાય એટલે આમ દોટ કાઢીએ સીધા એક તરફ. ભગવું કપડું દેખાય ને પહેલેથી જ રુચિ એવી ભગવા પ્રત્યે, પહેલેથી જ નાનપણથી જ. સાધુ જોઈએ એટલે આમ ઓહો અહોભાવ થઈ જતો. એટલે એ પછી એને પછી ગામના લોકો શું કે આ કેવો છે? સાધુડિયો છે. સાધુડિયો કેવો? સાધુ. એને સાધુ બહુ ગમે. કોઈ પણ સાધુ મહાત્મા આવે એટલે પાસે બેહવાનું, એની સેવા કરવાની, એની વાતો સાંભળવાની, એની ભેગું જવાનું, એ બહુ ગમે એમને. એ જીવ કેવો કહેવાય? સાધુડિયો જીવ. અને ઘણા સાધુ ભાળે એટલે ભાગે, એવા જીવ હોય. સાધુની એલર્જી વાળા હોય. સાધુ ભાળે એટલે એનો જવાય. એમ મંત્ર જંતર ભૂરકી નાખી દેતો, નજર નાખી દેતો, હવે ભગાડી દેતો, હવે નામ નાખી દેતો, આવું કરી નાખશે. તો ઘણા મા બાપ એવા એલર્જી વાળા હોય, છોકરા ન જવાથી. ઘણા મા બાપ એવા હોય, સાધુ આવ્યા છે જા મંદિરે, પાવડું પકડીને મોકલી આવે જ્યાંથી. એટલે મહારાજ પહેલેથી સાધુડિયા જીવ હતા. કીધું ભગવાન હતા, પણ આપણને એમ શીખવાડે છે. હા, એ સાધુ પાસે જઈને બેસવું, સંગ કરવો સાચા સંતનો. પહેલેથી જ આ રુચિ. ઘરનો ત્યાગ કર્યો તો પણ એની શોધ તો હંમેશા સાધુની જ હતી. લ્યો, ત્યાં ગયા પેલા નગરમાં, શ્રીનગરમાં, હિમાલયમાં, અને ત્યાં મહાત્માનો મોટો મઠ હતો, અને ત્યાં લાખ રૂપિયાની આવક હતી, અને બધી જાહો જલાલી હતી. મહંત કે છે લો આમાં રહ્યો અને અહીંયા જ રોકાઈ જાઓ, અને આ બધું તમારું. પેલું સિંહ આવ્યો તો એ બીજા નહીં ને. ત્યારે ઓહો, આ તો બહુ મોટા મહાત્મા છે, મારા કરતા મોટા છે, તો બહુ ચમત્કારી છે. સિંહ એના પગમાં પડી ગયો, પગ ચાટવા માંડ્યો, કેવું પડે. પછી દોડીને સિંહ વયો ગયો ને એટલે દોડીને મહાત્મા પગમાં પડી ગયા કે આ બધો મઠ તમારો છે, અમે તમારા, આ બધું રોકાઈ જાઓ, તમે હોપી દઈએ. મહારાજ કે મારે કઈ મઠની શોધ થોડી છે, માટે મોટા મોટા તીર્થોની શોધ થોડી છે, મારે તો સાચા સંતની શોધ છે. અને એમને લોજમાં મળ્યા તો અઠી દ્વારિકા. પછી ક્યાંય ગયા નહીં. હજી દ્વારકા જવાનું હતું, એવું લખ્યું સાગરમાં. મારું લક્ષ્ય હતું કે અહીંથી સીધા દ્વારકાપુરી જવું. પણ વચ્ચે રસ્તામાં લોજમાં સ્વામી મળી ગયા. કયા સ્વામી મળ્યા? મુક્તાનંદ સ્વામી. સુખાનંદ સ્વામી પછી મુક્તાનંદ સ્વામીનો પરિચય કર્યો. બહુ મોટા સંત છે. એમણે તો એવું કીધું બહુ મોટા યોગી છે. સત્સંગીજીમાં લખ્યું છે મુક્તાનંદ સ્વામી બહુ મોટા યોગી છે, બહુ મોટા યોગી. ખરેખર યોગી હતા. એ મહાન વિભૂતિ સંત છે, અમારા સર્વમાં મોટેરા છે, આશ્રમના પ્રમુખ છે, મહાત્યાગી છે, સાધુતાની અને શુદ્ધ મૂર્તિ છે.
આવા વખાણ સુખ મુનિએ સુખાનંદ સ્વામીએ કર્યા ને એટલે મહારાજને આશ્ચર્યથી કહો, અને પોતાના ગુરુભાઈનો કેટલો મહિમા છે કે જેના ગુરુભાઈ નાના એનામાં આટલો મહિમા મોટા વૃત્ય હોય એ મોટાઈ કહેવાય છે. નહીતર ગુરુભાઈ કોઈના વખાણ કરીએ કે તો અઘરું છો. અને એનો મહિમા વધી જાય તો મારું જો તરત એમને બીક લાગે કે બહુ બહુ બોલીશ ને બહુ કહીશ તો મારું ઘટી જાય ને એનું વધી જાય ને લોકો બધા. મુક્તાનંદ સ્વામી મહારાજ ક્યાં હતા? જુનાગઢ નહીં પણ કે ગામમાં હતા. અને મુક્તાનંદ સ્વામી વિશે મહારાજે બહુ વાતો કરી. સમજ્યા? વિશ્વ ચૈતન્યાનંદ સ્વામી અને એક બીજા કોઈક સ્વામી કીધા. બે જણાને હારું ન લાગ્યું. અને હું કીધું ખબર? શું કીધું? કે મહારાજ મુક્તાનંદ સ્વામીની બહુ તમે બડાઈ હાંકશો, બહુ મોટાઈ કહેશો, કે બહુ પેલું વખાણ કરશો તો કોઈ જીવ અમારી પાસે નહીં બે, બધા એની પાસે જાય. વધારે પડતું મહારાજ તમે કરો છો એટલે સહન ન કરી શક્યા તો મહારાજ નારાજ થઈ ગયા. સૂરજ છાબડો ઢાંકો રહે નહીં. જે છે એનામાં એ ગુણાતીત છે, એને કઈ અસર ન થાય. પણ કદાચ હું ન કહું તો પણ એની સાધુતા અચતી ન રહે. એટલે તો મોટા મોટા દાદા ખચર જેવા, પર્વતભાઈ જેવા, મોટા ગોરધનભાઈ જેવા, જોબનબગી જેવા, ભાલચંદ્ર શેઠ જેવા લ્યો સ્વામી પાસે બેસતા, બધા એના શિષ્યો. ગાયકવાડ સરકાર એમને એમ પાસે કંઠી પહેરાવી. બોલો, જ્યાં જ્યાં મોટા રજવાડાઓ, મોટા મોટા માણસો, મોટા મોટા શાસ્ત્રીઓ લ્યો ધડાધડ પગમાં મીડા પડવા. વડોદરાના બધા શાસ્ત્રીઓએ સ્વામીએ કંઠી પહેરાવી. લ્યો બધા સ્વામીને તો કઈ માન ન આવ્યું. આ બધું જે થાય છે હરી ઈચ્છાથી થાય છે, બાકી મારામાં કઈ નથી. હું તો છું ઘણી નગણી નાર તોય તમારી રે, તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે. બાકી તો હું તો કહી દઉં ભાઈ આ તો મેં કરાવ્યો સત્સંગો. હા, આ તો મેં બધું કર્યું એટલે બધી આવા થયા છે, હારા થયા છે. લે આલે આપણે થાય કઈ મેં આટલી મહેનત કરી વર્ષો સુધી, ત્યારે આ બધા સત્સંગમાં આમનામ આવતા રહ્યા છે અને આમ સેવા કરે છે અને આવા હારા રૂડા લાગે છે. કોને કર્યું છે આ બધું? કોને કર્યું છે? મેં કર્યું છે. કોને કર્યું છે? થયું દડી ઢાંકડી નાખ્યું. પણ એમ કહેવાય કે ના ના તો મહારાજની ઈચ્છા આપણે આપણાથી પાંદડું ન હાલે. જે કરે તે ભગવાન બધું કરે. આપણાથી શું થાય? અને એકબીજાને જસ આપે, ઈ સાધુતા સાચી. કરે પોતે જસ બીજાને આપે. લ્યો આપે યશ બીજાને અપાર, એવા સંતને નમો હું વારંવાર. લ્યો તો એવા સંતની ખોજ હતી અને મહારાજને એવા સંત મળી ગયા. મહારાજ કે મારી સૌદ પૂરી થઈ ગઈ. લ્યો તો અયોધ્યામાં પણ મહારાજની નજર એમ જ રહેતી. હા, આમાં સાધુ કોણ છે? સાધુ કોણ છે? સાધુ પાસે જવું છે. ક્યાં જવું છે? સાધુ પાસે જવું છે. દોડીને સાધુ પાસે જવું છે. બસ એને મૂર્તિ કરતા ખેંચાણ સાધુમાં જજો. મૂર્તિ કરતા ખેંચાણ વધારે. એટલે ગુણાતાનંદ સ્વામી એમને નથી લખ્યું કે ભગવાનના ભગત કરતા પણ સાધુનો ભગત મોટો. આવું કીધું. શું કીધું? કોના ભગત કરતા? એવું કેમ કીધું છે? ઘનશ્યામભાઈ, ભગવાનના ભગત કરતા સાધુનો ભગત મોટો. હા, પેલો તો પરચો દેખાડે એટલે વાહ વાહ વાહ, પોતાની મૂર્તિમાંથી તેજ કાઢ્યું. વાહ 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 વાહ. ક્યારેક લોહી કાઢશે તારું કરશે, ક્યારેક ઉલટી કરશે તારું કરશે,
કે કપડા બગાડ નાખશે ત્યારે શું કરશે? ક્યારેક કોઈને લાફો માર દે ત્યારે શું થાય? જો, રોગી કરી દે તારે, હા મને તો મારો રોગ ટાળી નાખ્યો તો ભગવાન હાચા, રોગી કરી દે ખોટા, થોડા રૂપિયા આપી દે તો ભગવાન હાચા, ફરી પાછો ભિખારી કરી નાખે તો ભગવાન ખોટા, બધાની વચ્ચે અપમાન કરી નાખે તો ભગવાન ખોટા, બધાની યાર બધાની વચ્ચે જો વખાણ મંડે કરવા તો ભગવાન હાચા. એટલે આમ કઈ ઠેકાણું નહીં. સાધુ બધું સમજાવે, ભગવાનના દિવ્ય ચરિત્રો, ભગવાનના મનુષ્ય ચરિત્રો, સાચું જ્ઞાન આપે, મહિમા ઠાઈ ઠાઈ ભરી દે. નિષ્ઠા બાકી કોણ કરાવે? ભગવાન કરાવે, સાધુ જ કરાવે. ભગવાન શું કે હું ભગવાન છું એમ કે કોણ માને? ભગવાન કે હું ભગવાન છું લ્યો તો કોણ માને? એટલે આ પોતાની જાતને ભગવાન કેવડાવે છે. સાધુ કે એટલે જ મહારાજ સાધુને લાવ્યા. પહેલેથી જ સંપ્રદાયમાં સાધુ પ્રધાન જ છે. લ્યો પ્રધાન, સાધુ પ્રધાન. અરે વડતાલના વચનામૃતમાં એમ કીધું કે પ્રત્યક્ષ ભગવાન જો હોય તો એનો આશરો કરવો, પ્રત્યક્ષ ભગવાન ન હોય તો એને મળેલા એવા જે સાધુ એનો આશરો કરવો. એ ધરતી પર ન હોય તો પછી મૂર્તિ પકડીને બેહવું, પણ ત્રીજા સ્થાને મૂર્તિ મૂકી બોલો એ તો ભગવાન જ છે, સાક્ષાત્કાર જ છે. પણ તમે સામે કંઈક કોઈ તમાકુ ચાવીને આવ્યા હોય તો લાભો મારે, મોટું હોઠ લાલ દેખાઈ જાય એટલે સાધુ હું કે જાઓ કોગળા કરતા હો, બે શબ્દ કે ને આ બધું કેટલા દિવસ આમના પ્રેમથી વાતો કરી આપણો સ્વભાવ ને આપણું વ્યસન કોણ કાઢે? ને ભગવાન નો કે અત્યારે મહારાજ જ છે, એ જ છે, પણ મૂર્તિ રૂપે છે, અર્ચા રૂપે ભગવાન છે, અર્ચા રૂપે. અને પહેલા તો પ્રેરક રૂપે છે, સાધુ છે, ભગવાનનું સ્વરૂપ છે, પણ એ પ્રેરણા આપે છે, તમારી વાતો કરે છે. સુખ કોણ આપે તમને? કથા વાર્તાનું સુખ, મૂર્તિનું સુખ, સેવાનું સુખ કોણ આપે? મહારાજને બાળપણમાં કોણ વધારે ગમતા? સાધુ ગમતા. ક્યાંક સાધુ દેખાઈ જાય, હનુમાન ગઢી હોય, રામઝુલા હોય, લક્ષ્મણ ઝુલા હોય, કંઈક ઘાટ હોય, ક્યાંક મંદિર હોય, ક્યાંક તીર્થ હોય, ક્યાંય પણ મઢી હોય, તરત દોડી જાય સાધુ છે એમ. જો ક્યાં છે સાધુ? નાના નાના છોકરાઓને પાસે સાથે લઈ જાય, બધાને પ્રણામ કરતા, સ્તુતિ કરતા શીખવાડે. ખાનપાન મેં નહીં બહુ પ્રીતિ, ખાનપાન મેં હોશિયાર નહોતા, નાનપણથી જો એટલે ખાનપાનમાં બહુ રુચિ નહીં. એને હું એને તડકોટ ધરાવે તો શું ફેર પડે? અને કદાચ બધોય ખાઈ જાય તો શું ફેર પડે? ફેર આપણને પડે કે બહુ ખાનપાનમાં રુચિ રાખવી નહીં. અને મારું બેટું ગમે એમ હોય, જેમ ઉંમર થાય એમાં વધતું જાય છે. એનું હોય છે નહીતર એમ પાછી વૃત્તિ વળવી જોઈએ ને કે હવે આ કેટલા દી, હવે મશીન નથી હાલતું, 5-25 ગોળીઓ ખાવી પડે છે, અને હવે આ બધું હળવું કરી દઈ તો સારું. બહુ તેલ વાળું, ઘી વાળું, આથા વાળું, ગળ્યું, પકાવેલું, ચકતા વાળું, હવે જેમ બને એમ ન લઈએ તો સારું, પણ મશીન હરખું હાલે થોડું, રોગ ન થાય, દવા જાજી લેવી ન પડે. નહીં દવા ખાઈશ, આ ખાઈશ ને ઉપરથી હું ખાઈશ, દવા ખાઈશ, ખાઈશ તો ખરો જ, પછી ના છૂટકે પછી આપણે એમ કરવું પડે ભાઈ, ઘરમાં તેમ જ કરવું પડે ને ભાઈ. વાંધો નહીં, જાવ દો, દબદબાવો તમે. હા, પછી ડોક્ટર હું કે પણ બમ ઘટતું છે ને, ઘટે 60 વર્ષ પછી શું ઘટે, 65 પછી શું ઘટે? ઘટે વધે. કારણ કે જીભ હારી ધારદાર થતી જાય, જેમ જેમ ઉંમર થાય ને એમ જીભ કેવી થતી જાય, ધારદાર થતી જાય. કે ભાઈ થોડા ઢોકળા બનાવો ને, થેપલા બનાવો ને, ઢેબરા બનાવો ને, હે બધા સ્વાદનો મહિમા સમજી ગયો હોય, સમજી ગયો.
ભૂખ ન લાગી હોય એમ કે હું બનાવ્યું હતું ખીચડી દેવા દો ને હવે આવા કાલ બપોર જમીશ. પછી એમ કે ના ના હમણાં તો પેલા એ બનાવ્યા છે હમણાં પેલા શું કે ઢોસા, પાપડ જેવા સરસ મજાના પાતળા ઢોસા. તો કે તો હાલો આવું છું, તૈયારી કરો. એટલે કહેવાનો અર્થ એ તો ઠીક છે, ભગવાનનો પ્રસાદ સમજીને જમે અને એ માપમાં હોય. માપમાં કોને કહેવાય? માપ કોને કહેવાય કે બે પેટના બે ભાગ કરી નાખે, 4 ભાગ કાઢી નાખે, 4. 2 ભાગનું ખાવું, 1 ભાગ પાણી અને 1 ભાગ ખાલી. હા, તો કઈ રોગી ન થાય ને કઈ તકલીફ ન થાય, વિકારી ન થાય અને સહેજે ભગવાનનું મન રહે. પછી હું કારા કરવા પડે, પડખા ફરવા પડે, પછી મેં તકલીફ. આ બધું શું છે? ખાનપાનમાં બહુ રુચિ. એટલે પ્રસાદ કોને કહેવાય? નહીં તો પ્રસાદ પ્રસાદની રીતે લેવાય તો પ્રસાદ કહેવાય ને. પછી પ્રસાદ ઓવરડોઝ થઈ જાય હે. પછી તો ભગવાન કહે છે ને કે ભગવાનના થાળમાં શીંગડીઓ વસનાક ધરાવે તો શું એનો ગુણ ન ભજવે? કે એનું ઝેર ન ચડે? ચડે છે. એટલે કહેવાનો અર્થ કે ભગવાનને તમે જો બાળપણમાં છોકરાને ખાવા પીવાની રુચિ વધારે જ હોય. છે હાલો આ દુકાને જવું છે, આ ખાવું છે, આ પીવું છે, લાવો 10 રૂપિયા, લાવો 50 રૂપિયા, લાવો 100 રૂપિયા. વધારે વધારે છોકરા પૈસા શામાં વાપરે? ખાવા પીવામાં. ભોગળા ખાઈને, ફલાણું ખાઈને, ટીકાળું ખાઈને, ચોકલેટ ખાઈને, પેલું ખાઈને, તેલું ખાઈને, આઈસ્ક્રીમ ખાઈને, બરાબર, ખાવામાં જ. બરાબર. પણ મહારાજ કહે છે કે ના, એ બાળપણ વ્યર્થ છે. એવું બાળપણ ના હોય. તો ખાન પાન में नहीं बहु प्रीति, रुचि त्याग वैराग्य की રીતિ. ત્યાગ જ વાલો છે, ત્યાગ જ ગમે છે. શીખવાડે છે. એ ત્યાગ નો રાખે તેને શું નુકસાન ભાઈ? ભગવાન ત્યાગ ન રાખે, વૈરાગ ન રાખે, અતમણ હોનું પહેરીને ફરે તો એને હું માયા હે મોક્ષ વગડી એ ફરી ધામમાં ન કરવા દે કોઈ. એનું જ ધામ છે, બધું એનું જ છે. એને કોણ ના પાડે? એને કઈ માયામાં ભગવાન પ્રવેશ કરે તો માયાને પણ અક્ષરધામ રૂપ કરી દે. વચનામૃત મહારાજ કીધું, લોયાનો માયાને પણ અક્ષરધામ રૂપ કરી દે. બોલો, તો એને હું બાધ આવે ભાઈ? ભગવાન ઓનંદાગીના હે પહેરે તો એને હું વાંધો આવે? એ છપ્પન ભોગ જમે તો નહીં. મને તમને શીખવાડવા માટે એ પોતે એવું જીવન જીવે છે, સદાચાર શિષ્ટાચાર બધું રાખે છે. खान पान में नहीं बहु प्रीति, रुचि त्याग वैराग्य की रीति, पटे भुवन में आई अभंगा, शील संतोष संतन के अंगा. पटे भुवन में आई अभंगा. ઘરમાં આવે, ભુવનમાં આવે તો એ આવા કીર્તનો ગાય, અભંગ ગાય, અથવા તો આવી રીતનું શાસ્ત્રોનું પઠન કરે. ફ્રી પડે એટલે તરત ગ્રંથો લઈ લે. ઘણાને એવી ઈચ્છા હોય, તરત ઘેર બેઠા હોય, સોફામાં બેઠા હોય કે ઘેરે બેઠા હોય, શાંતિથી બેઠા હોય તો હાથમાં ગીતા કે શિક્ષાપત્રી કે કંઈક ગ્રંથો, ચરિત્રોના ગ્રંથો હોય. આ ઘણા દાદા સામેથી માગે કે આ ગ્રંથ પૂરો થઈ ગયો તો સ્વામી બીજું કંઈક પુસ્તક હોય તો આપો ને. બેઠા બેઠા વાંચન કરે, કીર્તનો કયા કરે, કેવું સારું. હવે એ કીર્તન છોકરાને બહુ સાંભળી જાય તો એ છોકરાને બહુને એમ થાય કે આ જ દાદાને શીરો ખવડાવો જ છે. થાય માટે આજ હારો થાળ બનાવીને જમાડવા છો. અમારા ઘરમાં તો તીરથ છે, આખો દી કીર્તન ગાયા કરે છે, આખો દી કથા વાંચ્યા કરે છે, હમણાં કરે છે. જો અને પછી ઘરમાં જો ધુમાડાને ગોટે ગોટા કાઢતા હોય તો બધા ઘરના શું કે? ગામને ઝાપે જાય ને સોસાયટીને ઝાપે જાય તો સારું એમ જ કે શું કે. એટલે વાંચવાનો અભ્યાસ, સાંભળવાનો અભ્યાસ. હવે આ બધા બેઠા હોય, બહુ સોસાયટી નાકે નાકે બેઠા હોય ને બધા થોડું થોડું આવું કરવું જોઈએ. કારણ કે ત્યાં જ બધા 5-25 જણા ભેગા થઈને બેઠા હોય, એક જણા રામાયણ વાંચતા હોય તો શું ભાઈ આપણે સારું જ કહેવાય. બીજા સાંભળે. ગામને ચોરે આજ થતું ને પેલા દાદા હોય, કોઈ સંત મહાત્મા હોય એ વાંચે. હે એ હાટું ચોરા હોય બેહે
રામચરિતમાનસ હોય કે મહાભારત હોય કે ગ્રંથો હોય કે ચરિત્રો હોય વાંચ્યા કરે સાંભળ્યા કરે બધા એના માટે ચોરો કરે. હવે ચોરાનો શું અર્થ, ચોરાનો ઉપયોગ શું થાય અત્યારે? જુગાર રમે, વિડીયો ફૂકે, અલગ મલકની તારી મારી ભગલાવાળી નિંદા ટીકાન કોઠી, આખું બદલાઈ ગયું. સાધુ સંતોનો આવરો જ આવરો ઓછો થઈ ગયો ને એમાં તમારો ભાગ નથી. આમાં વાંક અમારો છે. કોનો? અમે બે જગ્યાએ સ્થિર થઈ ગયા કે જવાનું બંધ કરી દીધું બધે. એટલે ભાઈ બધા શું કરે રોજ તો કઈ હે કોઈને ખબર હે નહીં. હે અમે જઈએ પાછા આવે નહીં. એટલે સ્વામી આવ્યા છે જેમ ઘરના ડંકો વાગે ને આરતીનો ઘેર ભેગા ચાલો વાળું પાણી કરવા જઈએ. એટલે ભગવાનમાં આવા બાળપણના જેવા ગુણો હતા. શીલ સંતોષ સંતન કે અંગા. લ્યો સાધુનું અંગ મહારાજમાં હતું. લ્યો મહારાજ આ વખતે પ્રગટ થયા કયા રૂપે? રાજા રૂપે નહીં, સાધુ રૂપે પ્રગટ થયા. કયા રૂપે? સાધુ રૂપે. ભગવાનના બે અવતાર છે, એક રાજા રૂપે અને બીજા સાધુ રૂપે. એ મહારાજ કયા રૂપે થયા છે? સાધુ રૂપે. એટલે એનું અંગ કેવું હોય? સાધુ જેવું છે. અસલ છન અવલોકિકેન ધર્મદેવ હરિતાત મારકંડે મુનિ મુખ ઉકી સ્મરણ કરત હે બાત. આવા લક્ષણો જ્યારે દાદા ધર્મદેવે જોયા કે હા આટલો શીલ સંતોષ, આવો શાસ્ત્રજ્ઞ, આવો ધાર્મિક, આવો સંતોનો સંગ, આવી રીતના દર્શન સ્તુતિ પ્રાર્થના ધાર્મિકતા, આ બધી ભક્તિ ભજન, આ બધું આટલું, ત્યારે તો એને કયું વચન યાદ આવ્યું? માર્કંડેય ઋષિએ બાળપણમાં નામકરણ કરવા માટે આવ્યા હતા અને એ વખતે કીધું હતું કે આ મોટો ધર્માત્મા થવાનો છે. યાદ આવ્યું કે હા એમને જે જોશ જોયા હતા એ સાચા છે. સ્મરણ થઈ ગયું. કયા મુનિ મુખ જે સબ સદગુની સુત હોય હે આગમ બચન સુયે સત્ય સકલ હોવન લગે. મુનિએ જે પોતાના મુખથી સદગુણો ઉચ્ચાર્યા હતા કે તમારો દીકરો આવો થાય, અને શાસ્ત્રમાં એની જે રેખાઓ છે એ લખી છે એ પ્રમાણે એ બધું આવું જ બનશે. આગમ બચન સુયે, એ જે ભવિષ્યવાણી સત્ય સકલ હોવન લગે, સાચી થવા લાગી. પછી તો બીક લાગવા લાગી. બીક લાગે ને? શાની બીક લાગે પછી? હા આ કેટલા દી ઘરમાં નહીં રહેતો, અમને મૂકીને ભાગી જાય તો બધું દેખાય છે એવું, અને ઘરમાં રુચિ નથી, ખાનપાનમાં રુચિ નથી, અને ગપ્પા મારવામાં રુચિ નથી. આ કથા સત્સંગ વાર્તા, હે તમે જો ભજન ભક્તિ દર્શન સ્તુતિ પ્રાર્થના સેવા, આમાં જ રુચિ છે. ઘરવાળાને બીક લાગે જ નહીં. એટલે બહુ ભજન ન કરવું, બહુ સાધુનો સમાગમ ન કરવો. અરે બીક લાગે ઘરવાળાને. ભાઈ ફોન કર્યા કરે કે નહીં, ઘણી દિવસમાં 2-3 વાર કરે કે નહીં, હું કરસ તો કે માળા ફેરવું છું. હવે મૂક માળા, કામે જા. બીક લાગે કે નહીં કરનાર? તો ખોટું કહેવાય ને. એમ રહેવું છે કે નાના મારો છોકરો સુરતમાં ગલીએ ગલીએ ફરે, ચોપાટીમાં જાય થોડો, અહીં આ બાજુમાં જ છે પેલું પ્રાણી સંગ્રહાલય, 2-4 આટા મારી આવે ને એમાં શું વાંધો? ઘરના ને શાંતિ રહે. હે સાચું ખોટું કઈ બોલતા નથી. અત્યારે જેને હા જો એવા મા બાપ હોય તો એને હરખ થાય કે વાહ અમારા ધન્ય ભાગ્ય છે કે અમારો દીકરો સાધુ ભેગો છે, અમારા ધન્ય ભાગ્ય છે કે દીકરો અમારો કથા વાર્તાના અંગવાળો છે, ધન્ય ભાગ્ય છે કે સાધુ ભેગો સેવા કરે છે, આ ભક્તિ કરે છે અને ખૂબ મહિમા રાખે છે. અમારી તો એકોર તે પેઢીનો ઉદ્ધાર કરી નાખશે. આવડા બહુ ભાવ થાય. બાકી મોટા ભાગના માણસોને લાલચ વધારે હોય, સ્વાર્થ વધારે હોય કે આવડા આમ ભગત થઈ જાહે તો નોકરી ધંધા મૂકી દે તો, પછી લગ્ન નહીં કરે તો, અમારી પેઢીનું હું, અમારી પરંપરાનું હું, અમારા ઘરબારનું હું,
અમારા મોજ શોખનું હું, અમારી સેવાનું શું, ગઢપણની લાકડીનું હું, ઘણી બધી ચિંતા થાય ને. પણ અહીંયા આગમ ભાખ્યું કે સત્ય થયું. લ્યો, હરિ કો આશ્રય આય કરત હે, तिनके संशय सर्व हरत है, देवत ज्ञान भक्ति वैराग्या, तृष्णा सकल करावत त्यागा. બાળપણમાં જ આવી રીતના ભગવાનનો આશ્રય લોકો કરવા માંડ્યા. ઘનશ્યામ મહારાજ નાની ઉંમરના હતા, બોલો, હાવ નાના, 7-8 વર્ષના હતા, 9 વર્ષના હતા. તો ગામના અયોધ્યાના મોટા મોટા વૃદ્ધો, મોટી ઉંમરની માતાઓ, નાના બાળકો, યુવાનો બધા ઘનશ્યામ મહારાજનો આશ્રય કરવા લાગ્યા. તમે અમારા ઈષ્ટદેવ છો. લ્યો, અને આશ્રય આવે તિનકે સંશય સર્વહરત હે. કોઈ આવીને પ્રશ્ન પૂછે તો તરત એની શંકાનું સમાધાન કરે. આવા તો જ્ઞાની. દેવત જ્ઞાન ભક્તિ વૈરાગ્યા. ભક્તિ ને વૈરાગ વિના બીજી વાત જ નહીં. લ્યો, ભક્તિ ને વિરક્તિ બે વાત. સાધુ પાસે બે એટલે આ વાત થાય. મહારાજની પાસે કોઈ આવે અને વાત કરે તો હું કે આ જગત બધું ખોટું છે, મિથ્યા છે, સાચું ભગવાન, ભગવાનનું ધામ અને ભગવાનના મુક્તો, આ ત્રણ સાચા છે. માયામાંથી ઉત્પન્ન થયેલું બધું જ ખોટું છે. ભગવાનની ભક્તિ જ સાચી છે, સુખને આપનારી છે, દુઃખને હરનારી છે, મોક્ષને કરનારી છે, કલ્યાણકારી. બસ ભગવાનમાં ચિત્ત જોડો. જે આવે ને ભગવાનમાં ચિત્ત જોડો. સ્થિર થઈને બેહો. બસ હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, નાતા ધોતા મંત્ર જાપ કરતે રહો. આ મોટી ભક્તિ. આ જ મોટી ભક્તિ. દરેક ક્રિયામાં ભગવાનના નામનું સ્મરણ અને ભગવાનના સ્વરૂપનું ચિંતન એ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે. ઘનશ્યામ મહારાજ પાસે કોઈ આવે, કોઈ પણ આવીને બેહે તો આમ જ વાત કરે. દેવત જ્ઞાન ભક્તિ વૈરાગા, તૃષ્ણા શકલ કરાવત ત્યાગા. ઈચ્છા હોય ને બહુ. આજે હોળીનો દિવસ છે. જો આજે હોલિકા દહનનો દિવસ છે. પણ અમુક માણસોને બસ હોળી રમવામાં જ રસ હોય, ગાળો બોલવામાં જ રસ હોય. ગુલાલ તો ઠીક છે, ગુલાલ ઉડાડે તો સારું. હવે તો પેલો ગાડીમાંથી બળી ગયેલો ઓઇલ કાઢે, તારી બળી થાય એમાં જ રસ. કોકનું બગાડવામાં જ રસ. હા, કોકના કપડા બગાડે, કોકના આંગણા બગાડે. હા, ધબા ધબી બોલાવે એમાં જ રસ. પણ કોઈને એમાં રસ કે નાના આવે તો હાલો એને થોડી વાર ભગવાનના દર્શન કરાવું, ભગવાન પાસે બેસાડું, સંતો પાસે લઈ જાઓ, એને કથા સંભળાવો. મહારાજ કહે છે, જો તૃષ્ણા શકલ કરાવત ત્યાગ. ઈચ્છાઓ જે થતી હોય અંદર પંચ વિષયની ભોગની, એનો ત્યાગ કરાવી દે, છોડાવે. સાધુભાઈ એટલે જવાનું. હવે સાધુભાઈ જઈને તૃષ્ણા તમે માગો હમાય વધારે કે આ દ્યો ને થોડું, તો એના પાસે છે નહીં, શું આપે? જે હોય એ આપે ને. સમજ્યા? સાધુ શું આપે? એ આપે. સાધુ તો એ આપે જેની પાસે ત્યાગ છે, વૈરાગ છે, ભક્તિ છે, ધર્મ છે, સદગુણો છે, મહિમા છે. આ બધું આપે. એ હોય તો એ આપે ને. એમ સાધુ પાસે, એમ ભગવાન ઘનશ્યામ મહારાજ પાસે કોઈ બેસે એટલે એને બધી તૃષ્ણાનો ત્યાગ કરાવી દે. ગાય પાછી વૃત્તિ રાખો. તમે આત્મા છો, તમે બ્રહ્મ છો, ભગવાન તમારી પાસે એક ખાચા છે. બીજી બધી વાસના છોડો. ઘણાને મોટાઈની ઈચ્છા હોય, કોઈને આમ છવાઈ જવાની ઈચ્છા હોય, કોઈને કંઈક હોય, રાજકારણમાં નહીં કહેવાય આનાથી આને પાડી દઈને આને આગળ આમ બેસી જાવ, આ બધું એ બધું છોડો. એ બધું રાજકારણ છે. હા, અને તો બસ એક જ ઈચ્છા, બસ જીરો થઈ જવું, દાસ થઈ જવું. એવું જ તૃષ્ણાનો ત્યાગ કરાવી ભગવાનમાં જોડી દેતા. આવી રીતનું ભગવાનનું પહેલેથી જ અંગ. અને ભગવાન ધરતી ઉપર આવ્યા તો પણ આ જ કરવા માટે આવ્યા, બીજું કંઈ કરવા નહીં. શું કરવા? આ નાનપણની વાત છે બધી. ભગવાન કઈ 50 વર્ષના થઈ ગયા ત્યારની વાત નથી. એની 7 વર્ષની ઉંમર છે, 8 વર્ષની ઉંમર છે, ત્યારે બધી આવી વાતો આવું કરાવતા બધાને. બોલો,
નાના છોકરાઓને બધું આવું જ કરાવે. બોલો, અત્યારના છોકરા મળા એમ અમે તો હજી નાના છીએ, અમારે તો હજી આ બધું ન હોય. લે નાનપણથી જ થાય બધું. લો તારે હવે 21 ચોપાઈ સુધીની કથા આપણે વાંચી છે. આગળની કથા આવતીકાલે. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ વાસુદેવ હરિ માધવમ કેશવમ કામદમ